નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના વ્યાકરણમાં વાક્યના પ્રકારોનો અભ્યાસ કરીશું. તમે આપણી સ્કૂલના નિયમ મુજબ વિડીયોમાં વાક્યના પ્રકારો જોવાની સાથે તમારી નોટબુકમાં લખશો પણ. વાક્યના પ્રકારો આ મુજબ છે. નીચેના વાક્યો વાંચો. વિદ્યાર્થીઓ વર્ગમાં છે. વિદ્યાર્થીઓ વર્ગમાં ઘરકામ કરે છે. મકાનને આગ લાગી. પહેલું વાક્ય છે તે પરિસ્થિતિ દર્શાવે છે. તે સ્થિતિ જેમાં નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવનારું કોઈ નથી. બીજા વાક્યમાં ચેતન તત્વ નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવે છે. તે ક્રિયા. ત્રીજા વાક્યમાં ક્રિયા સહજ રીતે થાય છે. તે પ્રક્રિયા છે. નીચેના ઉદાહરણ સમજો. માળામાં કાગડીના બચ્ચા છે. નદીમાં પૂર આવ્યું. છોકરો પાણીમાં કૂદ્યો. ઉપરના વાક્યોમાં તમે જોઈ શકો છો કે કશુંક હોવું કે ન હોવું તે સ્થિતિનો નિર્દેશ કરે છે. પૂર આવવા પર કોઈનું નિયંત્રણ નથી, તે કુદરતી પ્રક્રિયા છે. પાણીમાં કૂદવા સંદર્ભે છોકરાનું નિયંત્રણ છે, તે તરવા માટે અથવા અન્ય કોઈ કારણસર પાણીમાં કૂદ્યો છે. મિત્રો, તમને સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા વચ્ચેના ભેદની સમજણ હોવી જરૂરી છે, કારણ કે જે વાક્ય ક્રિયા હોય તેમાં જ કર્તા હોય. કર્તા હોય તે જ વાક્ય કર્તરી હોઈ શકે અને કર્તરી હોય તે જ વાક્ય કર્મણી, ભાવે કે પ્રેરકમાં રૂપાંતર પામી શકે. સ્થિતિ કે પ્રક્રિયા દર્શાવતા વાક્યો કર્મણી કે ભાવેમાં રૂપાંતર ન પામી શકે. એટલે કે માળામાં કાગડીના બચ્ચાથી હોવાય છે જેવું વાક્ય સંભવી શકે નહીં. તમને યાદ આવે છે કે તમે કાલે રજાથી હોવાશે કે ઝાડથી પડાયું, ફૂલથી ખીલાશે જેવા વાક્યો બોલો છો. આ વાક્યો તમને અગુજરાતી લાગશે, એટલે કે યોગ્ય લાગશે નહીં. માત્ર કર્તરી ક્રિયા ધરાવતા વાક્યમાં જ આવી વાક્યરચના યોગ્ય લખાશે કે લાગશે. જેમ કે સુનિલથી નિબંધ લખાય છે, હવે કાગડાથી ઉડાશે. કર્તા ધરાવે તે વાક્યરચના કર્તરી વાક્યરચના કહેવાય છે. હવે નીચેના બે જૂથમાં વહેંચેલા વાક્યો અને તેમની વચ્ચેનો તફાવત સમજો. વિભાગ અ અને બ એમ આપેલા છે, જે આ મુજબ છે. મોહન કાકા ચાલે છે. મોહન કાકાથી હવે ચલાય છે. દાદીએ સાડી ફાડી. દાદીથી સાડી ફાટી. મુન્નો ખીચડી ખાય છે. મુન્નાથી ખીચડી ખવાય છે. અજયે ચા ઢોળી. અજયથી ચા ઢોળાઈ. દેખીતી રીતે તમને ખ્યાલ આવશે કે વિભાગ બના વાક્યોમાં થી પ્રત્યય લગાવ્યો છે. તમે બંને જૂથના વાક્યો ફરીથી વાંચો અને આ રીતે કહેવાથી વાતના અર્થમાં શો ફેર પડ્યો તે સમજવાની કોશિશ કરો. જેમ કે મોહન કાકા ચાલે છે માં સામાન્ય ક્રિયાનું નિરૂપણ છે, પરંતુ મોહન કાકાથી ચલાય છે એમ જ્યારે કહેવાયું ત્યારે ત્યાં એવું સૂચવાયું છે કે મોહન કાકાને કોઈ તકલીફ હતી પણ હવે એમાં રાહત છે અને હવે તે ફરીથી ધીમે ધીમે ચાલવાની ક્ષમતા ધરાવે છે. એ જ રીતે વાક્ય 3માં જ્યારે મુન્નાથી ખીચડી ખવાય છે એમ કહેવામાં આવ્યું છે ત્યારે મુન્નો નાનો છે અને ખાતા આવડ્યું છે, અથવા તો મુન્નો બીમાર હતો અને હવે તેનાથી ખીચડી ખાવા જેટલી ક્ષમતા આવી છે વગેરે જેવા સંદર્ભ સમજાય છે. તો વાક્ય 2 અને 4 જુઓ તો તેમાં કર્તાનો ઈરાદો સ્પષ્ટ થાય છે. વિભાગ અમાં દીદીએ સાડી ફાડી કહેવાય ત્યારે સમજાય છે કે સાડી ઘસાઈ ગઈ છે કે હવે નથી પહેરાતી, તેથી તેનો અન્યત્ર ઉપયોગ કરવાનો છે, તેથી સાડી ફાડી. કે ચા સારી નહોતી બની કે ચામાં કચરો હતો જેવા કારણોસર અજયે ચા ઢોળી. પણ વિભાગ 2માં સાડી ફાટે તે માટે દીદીનો કોઈ પ્રયત્ન કે ઈરાદો નથી, કે ચા ઢોળવા માટે અજયનો પણ કોઈ ઈરાદો નથી. સાડી કશેક ભરાઈ, ખેંચાઈ અને ફાટી અજાણતા, અને એનો ઈરાદો તો બિલકુલ નહીં. એ જ રીતે અજયથી ચા ઢોળાઈ એટલે કાં તો હાથ લાગ્યો અથવા ધ્યાન નહોતું જેવા કારણોસર અજાણતા ચા ઢોળાઈ છે. ટૂંકમાં સમજીએ તો વિભાગ અના વાક્યોમાં કર્તા છે, તેઓ જાણીને ઈરાદાપૂર્વક, જવાબદારીપૂર્વક કોઈ ક્રિયા કરી રહ્યા છે, જ્યારે વિભાગ બમાં કર્તા નથી, કારણ કે તેઓ જાણી જોઈને ઈરાદાપૂર્વક કશું કરી રહ્યા નથી. તેમનું કર્તૃત્વ નથી, તેઓ નિર્દેશ છે. તેમાં તેમની ક્ષમતા આદિ બાબતોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વિભાગ અ અને બની વાક્યરચનામાં બે તફાવત જોવા મળશે. 1. કર્તાને થી પ્રત્યય લાગે છે અને 2. ધાતુનું ક્રિયાપદનું રૂપ બદલાય છે અથવા તેમાં આ પ્રત્યય ઉમેરાય છે.
જેમ કે ફાડવું, ફાટવુંમાં રૂપ બદલાય છે તો ચાલ, ચલા, ખા, ખવા, ઢોળ, ઢોળામાં આ લાગ્યા બાદ કાળ, ઢોળાશે, અવસ્થા, લખાતું, લિંગ વચન, ખવાતો આદિ અન્ય પ્રત્યયો લાગે છે. ગુજરાતી ક્રિયાત્મક વાક્યરચનાના મુખ્ય 3 ઘટક છે: કર્તા, કર્મ અને ક્રિયાપદ. જો કર્તાનું મહત્ત્વ હોય તો તેને કર્તરી વાક્યરચના કહેવાય છે. પણ જો કર્તાનું મહત્ત્વ ઘટાડવામાં આવે, એટલે કે દીદીથી સાડી ફાટી કહેવામાં આવે, ત્યારે દીદી કર્તાના લક્ષણો ધરાવતી નથી. તે ચેતન છે, પણ એ ક્રિયા પર તેનું નિયંત્રણ નથી. તે કરવા માટે તેનું કોઈ પ્રયોજન નથી, ઈરાદો નથી અને તેની જવાબદારી પણ નથી. તેથી દીદી કર્તા તરીકેનું મહત્ત્વ રહેતું નથી. જો વાક્યમાં કર્તાનું મહત્ત્વ ઘટે તો કર્મનું મહત્ત્વ દેખાય. પણ ગુજરાતી ભાષામાં 2 પ્રકારના ક્રિયાપદ છે: સકર્મક અને અકર્મક. સકર્મક ધાતુમાં તો કર્મ હોય તો કર્મનું મહત્ત્વ દેખાય, પણ અકર્મકમાં તો કર્મ જ નથી હોતું. નીચે કેટલાક સકર્મક અને અકર્મક ધાતુ આપ્યા છે, તેમનો અભ્યાસ કરો. સકર્મક ધાતુઓમાં ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરેનો સમાવેશ થાય છે. અકર્મક ધાતુઓમાં આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું, રહેવું, ડરવું વગેરેનો સમાવેશ થાય છે. જો ધાતુ સકર્મક હોય તો તેની કર્મણી રચના થાય, અને જો ધાતુ અકર્મક હોય તો તેનો ભાવે પ્રયોગ થાય. હવે આપણે કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ વિશે માહિતી મેળવીશું, જે આ મુજબ છે. ક્રિયા પ્રકારના વાક્યમાં કર્તા સૌથી મહત્ત્વનો ઘટક હોય છે. તેથી તે વાક્યરચનાને કર્તરી વાક્યરચના કહે છે. પણ કોઈક કારણસર વક્તા કર્તાનું મહત્ત્વ ઘટાડે તો? એવે વખતે જો સકર્મક ધાતુ હોય તો કર્તા પછી કર્મનું મહત્ત્વ દેખાય છે. ત્યારે જે વાક્યરચના થાય તેને કર્મણી વાક્યરચના કહે છે. જેમ કે દીદીથી સાડી ફાટી, તે જ રીતે જો અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્ત્વ ઘટે તો એમાં કર્મ પણ હોતું નથી. આવી વાક્યરચનાને ભાવે વાક્યરચના કહેવાય છે. જેમ કે મોહન કાકાથી હવે ચલાય છે. નીચેના વાક્યો વાંચીએ તો કર્મણી પ્રયોગ આ મુજબ છે. ગુજરાતી ભાષામાં જુદી જુદી રીતે કર્મણી પ્રયોગ જોવા મળે છે. કર્તાને એટલો ગૌણ કરવામાં આવે છે કે તેનો ઉલ્લેખ પણ જરૂરી ન લાગે. જેમ કે માંડવો વધાવાઈ ગયો, જાનને શીખ દેવાઈ ગઈ, ધર્માદાના લાઘા લતરા ચૂકવાઈ ગયા, પ્રસંગોની હાર માળા વણવાઈ રહી છે. તેમાં માંડવો વધાવવાની ક્રિયા કોણે કરી કે જાનને શીખ આપવાની ક્રિયા કોણે કરી તેનું મહત્ત્વ નથી. તેથી અહીં કર્તાનો ઉલ્લેખ અધ્યાહાર થઈ ગયો છે, એટલે કે કરેલ નથી. તેથી આ કર્મણી વાક્યરચના છે. આ કર્મણી વાક્યરચનાને ઓળખવા માટેની ચાવી છે તેના પ્રત્યય. કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગના ઉદાહરણ આ મુજબ છે. બા માથું ઓળે છે, બાથી માથું ઓળાય છે. રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું, રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. મુન્નો દવા પીશે, મુન્નાથી દવા પીવાશે. ભરતે દડો ફેંક્યો, ભરતથી દડો ફેંકાયો. રેખા રસોઈ કરશે, રેખાથી રસોઈ થશે. આચાર્યએ સૂચના આપી, આચાર્ય દ્વારા સૂચના અપાઈ. સરકાર ખેલાડીને શિષ્યવૃત્તિ આપશે, સરકાર દ્વારા ખેલાડીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. સુધાએ દૂધ પીધું, સુધાથી દૂધ પીવાયું. શેઠે નોકરને પૈસા આપવાની હા પાડી, શેઠથી નોકરને પૈસા આપવાની હા પડાઈ. સકીનાના મૃત્યુનો ભેદ રમજુ પણ ઉકેલી શક્યો ન હતો, સકીનાના મૃત્યુનો ભેદ રમજુથી પણ ઉકેલી શકાયો ન હતો. મીર તો હજી સગડ મેલતો નથી, મીરથી તો હજી સગડ મેલાતો નથી. જેણે હાથ વચ્ચે નામ ગૂંટ્યું હોય તે અહીં બેસે, જેનાથી હાથ વચ્ચે નામ ગૂંટાયું હોય તે અહીં બેસે. આ બધા ઉદાહરણો કર્મણી પ્રયોગના છે. કર્મણી પ્રયોગ દ્વારા શક્યાર્થ, ઈચ્છા, ક્ષમતા, ઔચિત્ય વગેરે દર્શાવવા માટે કર્તાનું ગૌણત્વ અને કર્મનું પ્રધાનત્વ દર્શાવાયું છે. અહીં આપણે વાક્યના પ્રકારોની સમજૂતીમાં વિરામ લઈશું.
બાકી રહેતા વાક્ય પ્રકારોની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.